હેલો મિત્રો, ફરી પાછા આપણે રેસિપી લઈને આવી ગયા છે। એ રેસિપી છે આજે આપણે બનાવીશું ઊંધિયા માટેના મૂઠિયા। પણ એ ઊંધિયા માટેના મૂઠિયા તમે એમ પણ ખાઈ શકો છો। તો આ મૂઠિયા એકદમ સોફ્ટ અને પોચા અને એકદમ ટેસ્ટી એવા બને છે। તો ચાલો એના માટે આપણે મૂઠિયા બનાવવા માટે અહીંયા આપણે 1 કપ આપણે એટલે કે મેથી લઈ લીધી છે। આપણે મેથીને સારી રીતે ધોઈ અને વીણી લીધી છે અને એની અંદર આપણે ઉમેરીશું લોટ। એટલે કે અહીંયા આપણે 1 કપ જેટલો આપણે કકરો ઘઉંનો જાડો લોટ લીધો છે, સાથે થોડો લઈ લીધો છે કકરો ચણાનો લોટ, અને ફરી પાછો આપણે એ જ કપ ભરીને આપણે ચણાનો ઝીણો લોટ લીધો છે, અને પછી ફરી 1 કપ આપણે ભરીને ઘઉંનો એકદમ ઝીણો લોટ લીધો છે, અને સાથે હવે ઉમેરીશું તલ। તલ પણ ખૂબ જ ટેસ્ટ લાગે છે અને તલ આપણે કેલ્શિયમનું એવું કામ કરે છે। સાથે ઉમેરીશું તીખા માટે આપણે મરચાંની પેસ્ટ અને 1 ચમચી જેટલો રવો, અને સાથે લઈ લઈશું થોડી હળદર આપણે, અને સાથે લઈ લઈશું આપણે ધાણા જીરું પાવડર, અને ફરી લઈ લઈશું આપણે લાલ મરચું પાવડર, અને સાથે થોડી હિંગ લઈ લઈશું। હિંગ આપણને પેટ દર્દ માટે રાહત આપે છે। અને ફરી પાછા આપણે ઉમેરીશું મીઠો ટેસ્ટ આપવા માટે ગોળ। તો ગોળ આપણે 2 ચમચી જેટલો ગોળ લઈ લીધો છે, અને હવે આપણે આ બધું મિક્સ કરીને અહીંયા આદુનું પેસ્ટ લઈ લીધી છે। તો તમારે કોઈ પણ આમાંથી તમે ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। અને હવે ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે આપણે લીંબુ અડધું નીચોવી દઈશું। તો હવે લીંબુ પણ આપણે નીચોવી અને સાથે લઈ લઈશું આપણે મીઠું, સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું, અને હવે આપણે મિક્સ કરીશું। તો તેલ પણ તમે આ સમયે ઉમેરી શકો છો, અને હવે આપણે એને બધું મિક્સ કરી દેવાનું છે। તો બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે, અને મેથીની અંદર જો કદાચ પાણી હોય તો તમારે એને આ રીતે પહેલાં બધું મિક્સ કરી દેવું, અને પછી થોડું પાણી લેવું, અને પાણી આપણે લઈને થોડું પાણી લેતા જવું, અને પછી આપણે એકદમ કઠણ આપણે જે રીતે લોટ બનાવતા હોઈએ છીએ એ રીતે લોટ બાંધવાનો છે, નહીં કઠણ નહીં ઢીલો, એવી રીતના। હવે આપણે આ રીતે બધું મિક્સ થઈ જાય સારી રીતના, અને પછી આપણે એના તેલ લગાવી દઈશું। અંદર થોડું તેલ લઈ લઈશું। તો હાથ પણ જોઈ શકો છો એકદમ આ રીતે સરસ તૈયાર થઈ ગયો છે, ને હવે આપણે હાથ થોડું તેલ લગાવી દઈશું અને મિક્સ કરી દઈશું। તેલથી શું છે એકદમ લોટ તમારો સારી રીતે મિક્સ થઈ જાય, અને સારી રીતે સરસ મૂઠિયા તમારા સોફ્ટ બને। હવે હાથ સાફ કરી અને મેં થોડું પોષણ લેતા જઈશું, એના આપણે ગોલ મૂઠિયા વાળીશું। તમારે જો ચપટા કરવા હોય તો એ પણ કરી શકો છો, પણ અહીંયા આપણે ગોલ મૂઠિયા બનાવીશું। બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં અને ખાવામાં પણ ખૂબ જ। તો હવે આપણે આ રીતે બધા મૂઠિયા બનાવી લઈશું। જોઈ શકો છો મૂઠિયા બનાવવા એકદમ તમારે જો ચપટા કરવા હોય, તમારે કોઈ પણ તમે આકાર એને આપીને તમે બનાવી શકો છો। હવે આ રીતે આપણે બધા જ મૂઠિયા બનાવી લેવાના છે। તો મૂઠિયા આપણે બધા તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો। અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે, અને તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે બધા ઉમેરી દઈશું। તો હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે, અને આપણે બધા મૂઠિયા અંદર મૂકી દેવાના છે। તમે જોઈ શકો છો અહીંયા મેં એક મૂઠિયું બનાવેલું છે, એ રીતે પણ તમે બનાવી શકો છો। અને અહીંયા ગોળ પણ તમે અને આ મૂઠિયાને જો તમારે એમ જ ખાવા હોય ચા સાથે કે નાસ્તા સાથે તમારે, અને તો તમે એમ જ પણ ખાઈ શકો છો। અને જો તમારે આનું મૂઠિયાનું શાક કરવું હોય તો પણ તમે આનું આ રીતે શાક બનાવી શકો છો। અને તમારે જો મૂઠિયામાં તમારે ઊંધિયામાં ઉમેરવા હોય તો પણ તમે આ ઉમેરી શકો છો। અને હવે આપણે આ રીતે એને સરખા ચલાવી લઈશું। જોઈ શકો છો સરસ રીતે મૂઠિયા આપણા એકદમ સરસ પાકવા આવ્યા છે, અને ગેસ ફ્લેમ તમારે એકદમ સ્લો રાખવી। શું છે કે મૂઠિયા તમારા અંદર સુધી એકદમ પાકી જાય અને ચડી જાય, નહીંતર શું છે કે તમે એકદમ ફાસ્ટ ગેસ રાખો ને તો તમારા તેલ એકદમ ગરમ હોય ને તો શું છે ઉપરથી બળી જાય ને અંદરથી તમને કાચા જેવા લાગે। પણ આ મૂઠિયા એકદમ તમારા અંદર સુધી ચડી જતા હોય છે અને ફ્રાય થઈ જતા હોય છે। તો હવે આ રીતે આપણે બંને સાઈડ ઉલટ પુલટ કરતા રહીશું, અને પછી એને આપણે લઈ લઈશું એને પ્લેટમાં। તો હવે આપણે સરસ મૂઠિયા આપણા તળાઈ ગયા છે, અને હવે લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં। તો જોઈ શકો છો દેખાવમાં જેટલા ટેસ્ટી છે તો ખાવામાં પણ, અને આ મૂઠિયા તમે જો 2-3 દિવસ સુધી તમે ખાઈ શકો છો અને બગડતા નથી। અને હવે આપણે આ રીતે બધા લઈ લીધા છે, અને ફરી પાછા આપણે જે વધેલા છે એને ફરી તેલમાં અંદર ફ્રાય કરી લઈશું। આ રીતે જોઈ શકો છો। તો તમારે
એકની અંદર આવી જતા હોય બધા તો પણ તમે બધા ઉમેરી શકો છો, અને એકસાથે ના આવતા હોય તો તમે આ રીતે 2 વાર એને સેમ અગાઉ આપણે ફ્રાય કર્યા એ રીતે આપણે ફ્રાય કરી લેવાના. તો હવે આપણે અંદર ઉમેરી દીધા છે બધા, અને હવે એને આપણે ઉલટ કરતા બંને સાઈડ આપણે એને તળી લઈશું. જોઈ શકો છો સરસ રીતે આપણા મુઠિયા દેખાવમાં એટલા સરસ છે અને ખાવામાં એટલા સરસ છે. તો તમે આની સાથે તમે પકોડા, ભજીયા કોઈ પણ તમે ભૂલી જાઓ એવા ટેસ્ટી બને છે. તો હવે આપણે લઈ લીધા છે સર્વિંગ પ્લેટમાં. જોઈ શકો છો. તો હું તમને એક તોડીને બતાવું છું તો પણ એકદમ જ સોફ્ટ જોઈ શકો છો. એકદમ અંદર સુધી આપણા ફ્રાય થઈ ગયા છે, અને ખાવામાં તો તમારું પેટ ભરાય પણ મન ના ભરાય એવા એકદમ ટેસ્ટી બને છે. તો છે ને મિત્રો, એકદમ સહેલા ઊંધિયાના મુઠિયા બનાવવા. તો તમે ઊંધિયાને આ રીતે ઊંધિયામાં ખાવા માટે તમે આ રીતે ઉત્તરાયણ પર બનાવી શકો છો, અને તમે આ રીતે કાચા પણ તમે એમ જ પણ શાક નાખ્યા વગર પણ તમે ખાઈ શકો છો. તો છે ને ખાવામાં ખૂબ જ ટેસ્ટી. તો તૈયાર છે હવે આપણા ઊંધિયા માટેના મુઠિયા. તો બનાવો મિત્રો. રેસિપી પસંદ આવી હોય તો વધુ શેર કરજો, અને મિત્રો તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા નવી રેસિપી લઈને આવીશ.